બનાસકાંઠામાં આબ ફાટ્યું। તમામ વિસ્તારોમાં ભારે વરસાદ થવા સાથે રાજસ્થાનથી આવેલા પાણીના લીધે પૂરની વિકરાળ સ્થિતિ સર્જાતા સંખ્યાબંધ લોકો ફસાયા। ધાનેરા, લાખણી અને થરાદ વિસ્તારની હાલત ખૂબ જ કફોડી। રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ। દાંતીવાડા અને સીપુ ડેમ ઓવરફ્લો થઈ જતા બંને ડેમના દરવાજા ખોલાયા। 2 વર્ષ બાદ ફરીથી બનાસ નદી બંને કાંઠે વહેવા માંડતા જનસમુદાયમાં હરખની હેલી। આકાશી આફતનો શિકાર બનેલા બનાસકાંઠા પ્રત્યે રાજ્ય સરકારની પૂર્ણ સંવેદના। ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાબડતોબ ડીસાની મુલાકાત લઈ અસરગ્રસ્તોને હરસંભવ મદદ પૂરી પાડવાની વ્યક્ત કરી તત્પરતા। ભારે વરસાદી માહોલ વચ્ચે પવિત્ર શ્રાવણ મહિનાનો શુભારંભ। શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ પાલનપુરના ઐતિહાસિક પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં જામી શિવભક્તોની ભીડ। હવે જોઈએ સમાચાર વિગતવાર। કચ્છ અને મધ્યપ્રદેશમાં સર્જાયેલા હવાના હળવા દબાણ તેમજ અપર એર સાયક્લોનના પગલે બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસ સુધી ભારે વરસાદ પડ્યા બાદ ગઈ રાત્રે રીતસર આબ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાતા ચારેકોર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે અને દાંતીવાડા તેમજ સીપુ એમ બંને ડેમ છલકાઈ જતા બનાસ નદી પણ બે કાંઠે વહેવા માંડી છે। છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના અમીરગઢમાં 10 ઇંચ, બાબરમાં 4 ઇંચ, દાંતામાં 7 ઇંચ, ધાનેરામાં 10 ઇંચ, દિયોદરમાં 7 ઇંચ, ડીસામાં 8.5 ઇંચ, કાંકરેજમાં 5 ઇંચ, પાલનપુરમાં 10 ઇંચ, થરાદમાં પણ 4.5 ઇંચ, વાવમાં 3.5 ઇંચ, વડગામમાં 8 ઇંચ, લાખણીમાં 9 ઇંચ તેમજ સુઈગામમાં 3 ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ખેતર વિસ્તારોમાં પણ સર્વત્ર પાણી જ નજરે પડી રહ્યું છે। જિલ્લા પૂર નિયંત્રણ કક્ષના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે સોમવારે સવારે 7 વાગ્યે પૂરા થયેલા 24 કલાક દરમિયાન બનાસકાંઠાના અમીરગઢ ખાતે 246 મિલીમીટર, બાબરમાં 92, દાંતામાં 179, દાંતીવાડામાં સૌથી વધુ 342, ધાનેરામાં 234, દિયોદરમાં 172, ડીસામાં 212, કાંકરેજમાં 120, પાલનપુરમાં 255, થરાદમાં 119, વાવમાં 82, વડગામમાં 200, લાખણીમાં 221 તેમજ સુઈગામમાં 72 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો। બનાસકાંઠામાં સાર્વત્રિક ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોની હાલત કફોડી થઈ ગઈ છે અને ઘણા લોકો વરસાદી પાણી વચ્ચે ફસાઈ ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે। બીજી બાજુ જિલ્લા વહીવટીતંત્રએ પણ એનડીઆરએફની ટીમો સાથે તુરંત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે, પરંતુ આજે દિવસ દરમિયાન પણ વરસાદ ચાલુ રહેતા ઘણા સ્થળે રાહત અને બચાવ કામગીરીમાં પણ અડચણ સર્જાઈ હતી। જોકે હજુ સુધી માનવ મૃત્યુની કોઈ ઘટના જાણવા મળી નથી, પણ માલ મિલકતને ભારે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે। જિલ્લા મથક પાલનપુરમાં પડેલા ભારે વરસાદે પાલનપુર વાસીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે। આજે બપોર બાદ પડેલા અતિભારે વરસાદના લીધે અમદાવાદ હાઈવેની અનેક સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હતા તેમજ પાલનપુર શહેરનું કીર્તિસ્તંભ બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। સતત પડી રહેલા ભારે વરસાદે પાલનપુરના મુખ્ય માર્ગો સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। જોકે છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદે જેટલું નુકસાન કર્યું નથી તેટલું આજે બપોરથી જ સાંજ સુધી પડેલા વરસાદે પાલનપુર વાસીઓને હંફાવી દીધા હતા। પાલનપુરના કીર્તિસ્તંભ વિસ્તારમાં રોડના ડિવાઈડર સુધી પાણી છલકાતા આસપાસના વેપારીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા। બનાસકાંઠાના અન્ય વિસ્તારોની જેમ ગઈ રાત્રે ડીસામાં પણ 8.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ડીસાના તીનબત્તી વિસ્તારમાં ભારે વરસાદના પગલે પાણી ભરાઈ જતા આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। જોકે આ ઘટનાની જાણ થતાં વહીવટીતંત્રની ટીમે તીનબત્તી વિસ્તારમાં ધસી જઈ આ વિસ્તારની કેટલીક દુકાનો તોડી પાણીના વહેણ આડેના અવરોધો દૂર કરાવતા વરસાદી પાણીનો નિકાલ થઈ ગયો હતો, જેથી સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો। ડીસાના કાપડીવાસ વિસ્તારના નીચાણવાળા ભાગમાં પણ પાણી ભરાઈ જતા આ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। જોકે અસરગ્રસ્ત પરિવારોને તુરંત જ આંગણવાડી કેન્દ્રમાં સલામત સ્થળે ખસેડી દેવાતા આ પરિવારોએ હાશકારો અનુભવ્યો હતો। हमारा कुकड़ा मरी गया, जो घઉં તણાઈ ગયા, આ બધું જાનવર બધા ઘરમાં બધું સામાન બધો પડી ગયું ઘરે સાપરું પડી ગયું અને અમે 8-15-20 જણાની હોજવણ છે સાહેબ। આ જુઓ ડીસાના હાઈવે વિસ્તારમાં આવેલી શિવગંગા નગર સોસાયટીના બંને ભાગના રહીશો માટે પણ ભારે વરસાદ આફતરૂપ પુરવાર થયો છે। આ સોસાયટીમાં કેડસમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોના મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયું હતું,
જેથી સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। આ મામલે પાલિકા કચેરીમાં રજૂઆત કરવા છતાં કોઈ જ મદદ મળી ન હોવાના આક્ષેપો પણ સ્થાનિક અસરગ્રસ્તોએ કર્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં 2 વર્ષના ટૂંકા ગાળામાં સર્જાયેલી પૂર હોનારતે ધાનેરા શહેરને રીતસરની તબાહ કરી દીધું છે। સૌથી વધુ નુકસાન ધાનેરા શહેરમાં થયું છે અને ધાનેરાના કેટલાક વિસ્તારો સુધી તો સરકારી મદદ પણ પહોંચી ન શકે એવી સ્થિતિ સર્જાઈ છે। રવિવારે રાત્રે ધાનેરામાં પૂરનું પાણી ધસી આવ્યા બાદ શહેરના લાધાપુરા, બેલીમવાસ, ભીલવાસ અને શિવનગર સહિતના નીચાણવાળા વિસ્તારો ઉપરાંત ધાનેરાની મુખ્ય બજાર અને ચરેડા વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળતા સંખ્યાબંધ લોકો પાણીમાં ફસાઈ ગયા હતા। ધાનેરામાં સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે શિવનગર વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતાં આ વિસ્તારને પૂરેપૂરો ખાલી કરાવી દઈ અસરગ્રસ્ત પરિવારોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે। જોકે ધાનેરાના કેટલાક વિસ્તારોની હાલત ખૂબ જ કફોડી હોય આ વિસ્તારો સુધી સરકારી મદદ પહોંચાડવામાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે। આજે સોમવારે બપોર સુધીમાં ધાનેરાના ઘણા અસરગ્રસ્તો પાણીમાં ફસાયેલા હોવાના અહેવાલો મળી રહ્યા છે। વહીવટીતંત્રએ ધાનેરામાં રાહત અને બચાવની કામગીરી માટે NDRFની ટીમો તૈનાત કરી દીધી છે અને સ્થાનિક અધિકારીઓ પણ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે। જોકે આ વર્ષે ધાનેરામાં 2015 અને 1977ના પૂર પ્રકોપ કરતાં પરિસ્થિતિ ઘણી જ ગંભીર હોય ધાનેરાને કમરતોડ ફટકો પડ્યો છે અને અસરગ્રસ્તોની આંખોમાંથી વેદનાના આંસુ વરસી રહ્યા છે। દરમિયાન પૂરગ્રસ્ત ધાનેરામાં રાહત અને બચાવની કામગીરીમાં જોતરાયેલા NDRFના જવાનો જીવના જોખમે અસરગ્રસ્તોને બચાવી રહ્યા છે। NDRFના એક જવાને BK ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ આફતને ખૂબ જ ગંભીર ગણાવી હતી। NDRF की कितनी टीम और कितने इंसान आए हुए हैं और कहाँ आप जाके आए हुए हैं? देखो ऐसा है कि NDRF 6 बटालियन NDRF गांधीनगर से प्री मानसून डिप्लॉयमेंट के लिए 15 तारीख को पालनपुर में डिप्लॉयमेंट हुई। ठीक है। पालनपुर से हम दीसा गए और दीसा से कल रात में निकले थे 9 बजे। वहाँ रास्ते में भी रेस्क्यू किया हमने, 5-6 आदमी को निकाला, उनके 10-12 मवेशी थे उनको निकाला। फिर अभी धानेरा में कैसा लग रहा है आपको, कैसी परिस्थिति है? परिस्थिति काफ़ी जटिल थी, लेकिन जितने भी लोग फंसे हुए थे उनको सबको सेफली निकाल दिया है, रेस्क्यू कर दिया है। और उसके बाद हम नेक्स्ट टारगेट के लिए जा रहे हैं कि अगला नेक्स्ट टारगेट क्या मिल सकता है। कितने इंसान हो आपको मिला के, कितनी टीम आई? ये हमारी 35 की टीम आई है, पूरी एक टीम आई है। अच्छा, हमारे साथ में क्या क्या सुविधाएं हैं आपके पास? हमारे पास तकरीबन फ्लड से रिलेटेड सारी सुविधाएं हैं। अभी जैसे बारिश का मौसम है तो बाढ़ से रिलेटेड सारी बोट है, OBM मशीन है, लाइफ जैकेट है, लाइफ बॉय है, सब कुछ। इसके अलावा हम अपनी टीम को जब भी लेके चलते हैं तो तकरीबन हर तरह की आपदा का सामान लेके चलते हैं, लेकिन अभी मोस्टली मतलब फ्लड सीजन है। सुबह से आप कहाँ जाके आए, कितने कुछ बचाव कार्य? सुबह से 6 बजे से तो हम यहीं लगे हुए हैं। सुबह 6 बजे से पहले सिटी में मतलब लोगों को रेस्क्यू किया। इवन मतलब एक मकान में तो 6-7 आदमी बिल्कुल डूबने के कगार पे थे, बंद हो गए थे। अच्छा। तो उनका छत उखाड़ करके मतलब उसमें 3 लेडीज थी, 2 बच्चे थे और 3 जेंट्स थे, उनको निकाला, रेस्क्यू किया, सेफली पहुंचा दिया। उसके बाद खबर मिली कि भाई वहाँ पे ये रेलवे स्टेशन के पास 35-40 लोग हैं जो फंसे हुए हैं। तो वहाँ पे उन सारे लोगों को निकाला, उनके मवेशी जो बंधे हुए थे उनको खोला ताकि कम से कम जीव अपनी जान बचाए। तो वो सब कंप्लीट करके अभी नेक्स्ट कार्य के लिए जा रहे हैं। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદી પાણીએ 2 વર્ષના ટૂંકા ગાળા બાદ ફરીથી બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારને તબાહ કરી દીધા છે। રાજસ્થાનનું પાણી ધાનેરા અને લાખણી તાલુકાના વિસ્તારોમાં તબાહીનું તાંડવ ખેલી આગળ વધી રહ્યું છે। બીજી બાજુ આકાશમાંથી ઉમટેલી આફતે છેવાડાના તાલુકા મથક થરાદની હાલત પણ કફોડી બનાવી દીધી છે। સામાન્ય વરસાદમાં પાણીથી તરબોળ થઈ જતા થરાદમાં વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ આવી પહોંચતા થરાદનો ST ડેપો ત્યાં નીચાણવાળા ભાગે આવેલા રહેણાંક વિસ્તારો રીતસરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેથી નગરજનોના જીવ તાળવે ચોંટી ગયા છે। થરાદ શહેર નદીથી ખૂબ જ દૂરના અંતરે આવેલું હોવા છતાં પૂર જેવી સ્થિતિ સર્જાતા સ્થાનિક વહીવટી તંત્રએ પણ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે। થરાદના નાયબ કલેક્ટરની ઓફિસ અને નિવાસસ્થાન પણ વરસાદી પાણી વચ્ચે ઘેરાઈ ગયા છે। તદુપરાંત થરાદના માધવનગર, ભીલવાસ, ગણેશ સોસાયટી, પ્લોટ વિસ્તાર અને સેણલ નગર સોસાયટીમાં પણ પાણી ભરાઈ જતા થરાદમાં નાયબ કલેક્ટર, DYSP સહિત અન્ય અધિકારીઓએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની તજવીજ સવારથી જ શરૂ કરી દીધી હતી। અસરગ્રસ્ત પરિવારોને ઊંચાણવાળા વિસ્તારોની શાળાઓ તેમજ મંદિરોમાં આશ્રય અપાઈ રહ્યો છે। બીજી બાજુ થરાદના ચારે તરફના રોડ માર્ગો ધોવાઈ જતા દરેક બાજુના વાહન વ્યવહાર પણ બંધ કરી દેવાયા છે।
પૂર પ્રકોપના પગલે થરાદ એસટી ડેપોના તમામ બસ રૂટોનું સંચાલન પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ કુદરતી આફતે થરાદવાસીઓની ઊંઘ હરામ કરી દીધી છે અને ચારેકોર માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. ત્યારે અમારા સંવાદદાતાએ અસરગ્રસ્તોની વેદના જણાવવાનો પ્રયત્ન કર્યો હતો. તમારા ઘરમાં પાણી ભરાઈ ગયા છે, કેટલા ઘરમાં પાણી ભરાણા છે? ભરાઈ ગયું લગભગ આટલે બરાબર. અને રાયમલ ભાઈએ કીધું શાળામાં આવતો એટલે અમે શાળામાં આવ્યા હતા. કેટલા પરિવાર શાળામાં આવ્યા હતા? ત્યાં શાળામાં પરિવાર છે 6 થી 7 પરિવાર, 7 ઘર કુલ સંખ્યા. આના માટે કોઈ તમારે કોઈ તંત્ર કોઈ આવ્યું, કોઈ ખાવા બાવાનું કોઈ વ્યવસ્થા કરી? હજુ સુધી કશું આવ્યું નહીં. કોઈ ખાવાની વ્યવસ્થા નથી કરી આપી? કોઈ વ્યવસ્થા નહીં કરી. શિક્ષક હતા અહીંયા છોકરા માટે પાર્લે અને ચા પણ મોકલાઈ. આજે વહેલી સવારે થરાદની અંદર ભયંકર વરસાદ ખાબક્યો હતો અને જ્યારે વરસાદ પડતા થરાદના કેટલાય વિસ્તારો, નીચાણવાળા વિસ્તારો જેમાં પાણી ભરાઈ ગયા. તો વાત કરીએ તો થરાદની ગણેશ સોસાયટી છે. ગણેશ સોસાયટી આખો પાણીના ગરકાવમાં છે. મહાલક્ષ્મી સોસાયટી પણ પાણીના ગરકાવમાં. થરાદ એસડીએમનો બંગલો પણ પાણીના ગરકાવમાં છે. થરાદ એસડીએમની કચેરી પણ પાણીના ગરકાવમાં છે. થરાદ તાલુકા પંચાયત પણ પાણીના ગરકાવમાં છે. આ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણીના ગરકાવમાં આવી ગયા છે. ત્યારે તંત્ર દ્વારા તડામાર કામગીરી કરવામાં કેટલા એવા 25 થી 30 વિસ્તારો છે જેને પાણીની અંદર ઘરોમાંથી ખસેડી અને સ્નાન કરવામાં આવે છે. અને તંત્ર દ્વારા સતત કામગીરી, જેમાં અમુક એવા વિસ્તારો છે જ્યાં થરાદના નવા આવેલા પીઆઈ ખુદ પોતે જાય અને માણસોને બચાવી અને સ્થળ ઉપર સારા સ્થળ ઉપર ખસેડવામાં આવ્યા. આજે રાજપૂત બીકે ન્યૂઝ થરાદ. આ વર્ષે ફરીથી હોનારતનો ભોગ બનેલા લાખણી વિસ્તારમાં પણ દર્દનાક સ્થિતિ સર્જાઈ છે. લાખણી પંથકમાં ગઈ રાત્રે તોફાની પવન સાથે આખી રાત ભારે વરસાદ પડવા સાથે રાજસ્થાનથી આવેલું પાણી પણ ગ્રામીણ વિસ્તારોમાં ફરી વળતા ઘણા ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. પૂરના પાણીથી જમીન અને પ્લોટોનું પણ ધોવાણ થઈ ગયું છે. વળી ગ્રામીણ વિસ્તારોને જોડતા રોડ માર્ગો પણ ધોવાઈ જતા વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે. લાખણી વિસ્તારમાં ભારે વરસાદના પગલે સંખ્યાબંધ વીજ થાંભલા પણ તૂટી ગયા હોય વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. ખેતરોમાં સ્થાયી વસવાટ કરતા ખેડૂત પરિવારોની હાલત પણ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ઘાસચારો પલળી જવાથી અબોલ પશુધનને પણ ભૂખે મરવાની નોબત આવી છે. ઘણા સ્થળે મોટા વૃક્ષ તૂટી પડ્યા હોવાના અહેવાલ પણ મળ્યા છે. વળી વરસાદી કહેર વચ્ચે લાખણીના બસ સ્ટેન્ડ નજીક આવેલું ખાડિયા તળાવ ઓવરફ્લો થઈ જતા લાખણી ગામના લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. લાખણી તાલુકામાં પૂરની સ્થિતિ સર્જાતા દિયોદરના નાયબ કલેક્ટરના નેતૃત્વમાં લાખણીના મામલતદાર અને અન્ય સરકારી અધિકારીઓની ટીમ સતત સ્થિતિ ઉપર નજર રાખી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં રાહત અને કામગીરી માટે એસઆરપીની 2 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. દરમિયાન રવિવારે રાત્રે લાખણી તાલુકાના નાની ગામમાં પાણીનું વહેણ વધી જતા ગામનો સંપર્ક તૂટે એવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે વહીવટી તંત્રના અધિકારીઓએ તુરંત જ નાની ગામે પહોંચી જઈ એરફોર્સ સ્ટેશનની દિવાલ તોડી પાણીના નિકાલનો માર્ગ મોકળો કરતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. હાલ લાખણી તાલુકામાં પણ ભારે વરસાદના પગલે કફોડી હાલત જોવા મળી રહી છે. જોકે વહીવટી તંત્રની સક્રિયતાના પગલે સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ કેટલાક લોકો સોશિયલ મીડિયા ઉપર ખોટી અફવાઓ ફેલાવતા હોય લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. ત્યારે વરસાદ કે પૂરની સ્થિતિ સંદર્ભે ખોટા અહેવાલો વહેતા કરી અફવાઓ ફેલાવતા લોકોને આવી અફવાઓ ન ફેલાવવા વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે. પાલનપુરના ગઢ પંથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન 162 મિલીમીટર એટલે કે 6 ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે અને ગઢ નજીકથી પસાર થતી લડબી નદી પણ બંને કાંઠે વહેવા માંડી છે, જેથી ગઢ ગ્રામ પંચાયત દ્વારા નદી કાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા તાકીદ કરાઈ છે. વળી ગઢથી ખસા જતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ગઢમાં ગોવિંદભાઈ ચેલાભાઈ ગોઠીનું મેડીવાળું મકાન તેમજ જવાનજી આથીજી ઠાકોરનું નળિયાવાળું ઘર ધરાશાયી થઈ ગયું છે. જોકે સદભાગે કોઈ જાનહાનિ થઈ નથી. દરમિયાન સુંડાથી કુભાસણના માર્ગ ઉપર વૃક્ષ પડતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. મડાણા પીએસસી સેન્ટરમાં પણ પાણી ભરાઈ જતા પીએસસી બેટમાં ફેરવાયું છે. મડાણાથી દલવાડા માર્ગ ઉપર ઢીચણસમાં પાણી ભરાયા છે. સામડીથી મોટા જતા માર્ગ વચ્ચે વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. ચંડીસરનું ગુંદરિયું તળાવ પણ ઓવરફ્લો થઈ જતા ફફડાટ ફેલાયો છે. ગઢથી ચડોતર માર્ગ વચ્ચે 2 વૃક્ષ ધરાશાયી થયાના અહેવાલ મળ્યા છે. દલવાડા ગામની દૂધ મંડળી આગળ પણ ઢીચણસમાં પાણી ભરાયા છે. કુભાસણનું મુખ્ય તળાવ ઓવરફ્લો થતા ગામમાં દહેશતનો માહોલ સર્જાયો છે. સામડી રાણાજીવાસથી ઇન્દિરાનગર જવાના માર્ગ ઉપર પણ પાણી ભરાયા છે. દરમિયાન 2 દિવસ પહેલા લડબી નદીમાંથી કાઢેલ આખલાનું મોત થતાં ગઢ ગ્રામ પંચાયત દ્વારા જેસીબી વડે ખાડો ખોદાવી આ આખલાની દફન વિધિ કરાઈ હતી. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અંબાજી તથા અબરોડના સરહદી વિસ્તારોમાં પણ સતત વરસી રહેલા અવિરત વરસાદથી નદી નાળા તથા ઝરણાઓ નવા પાણીથી છલકાઈ ગયા છે અને પહાડોમાં રહેતા ઘણા આદિવાસી લોકો સંપર્ક વિહોણા બન્યા છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો હોય યાત્રાધામ અંબાજીમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. અત્યાર સુધી અંબાજીમાં 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે, જેના લીધે
અંબાજીના મુખ્ય માર્ગો અને બજારના રસ્તાઓ પર પાણી ભરાયા છે. બીજી તરફ ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે અંબાજી આબુ રોડ વચ્ચે સરહદી વિસ્તારોમાં આવેલ નદી, નાળા, ઝરણાઓ નવા નીરથી છલકાઈ ગયા છે અને જંગલોમાં ઘણા આદિવાસી લોકો સંપર્ક વિહોણા બન્યા છે. સતત પડી રહેલા વરસાદનો આનંદ લેવા સહેલાણીઓનો પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અંબાજી અને આબુ રોડના સરહદી વિસ્તારમાં જે 3-4 દિવસથી સતત વરસાદ ચાલુ છે એના લીધે અહીંયાના નદી નાળાઓ અને ચેકડેમોને તમે ભયાનક સ્થિતિ જોઈ શકો છો અને અહીંયાના ગ્રામીણજનો જે આદિવાસી વિસ્તાર કહેવાય છે એનું સંપર્ક તૂટી ગયું છે. દેવેન્દ્ર પ્રજાપતિ સાથે વીકે ન્યૂઝ અંબાજી. બનાસકાંઠાના અમીરગઢમાં ગઈ રાત્રે ભારે વરસાદ પડવા સાથે રાજસ્થાનના ઉપરવાસના વિસ્તારોમાં પણ ભારે મેઘ ખાંગા થતા આજે અમીરગઢની જૂની રો નજીકથી પસાર થતી બનાસ નદી ગાંડીતુર બનીને વહેવા માંડી હતી. બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા લોકોના ટોળેટોળા આ નજારાને નિરખવા ઉમટી પડ્યા હતા. દરમિયાન ગઈ રાત્રે 10 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યા બાદ અમીરગઢના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું. અમીરગઢ નજીક આવેલી આરટીઓ ચેકપોસ્ટ પાસેના હાઈવે રોડ ઉપર પણ પાણી ફરી વળતા ઘણા વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દાંતીવાડા અને સીપુ ડેમ ઓવરફ્લો થઈ જતા બંને ડેમના દરવાજા ખોલાયા. 2 વર્ષ બાદ ફરીથી બનાસ નદી બંને કાંઠે વહેવા માંડતા જનસમુદાયમાં હરખની હેલી. આકાશી આફતનો શિકાર બનેલા બનાસકાંઠા પ્રત્યે રાજ્ય સરકારની પૂર્ણ સંવેદના. ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાબડતોબ ડીસાની મુલાકાત લઈ અસરગ્રસ્તોને હરસંભવ મદદ પૂરી પાડવાની વ્યક્ત કરી તત્પરતા. ભારે વરસાદી માહોલ વચ્ચે પવિત્ર શ્રાવણ મહિનાનો શુભારંભ. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ પાલનપુરના ઐતિહાસિક પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં જામી શિવભક્તોની ભીડ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. પાણી માટે તરસતા બનાસકાંઠા ઉપરાંત પાડોશી રાજસ્થાન રાજ્યમાં ભારે વરસાદ પડતા નવા પાણીની આવકથી બનાસકાંઠાના સીપુ અને દાંતીવાડા એમ બંને ડેમ 2 દિવસમાં જ છલકાઈ જતા છેવટે બંને ડેમના દરવાજા ખોલી દેવાની ફરજ પડી છે, જેથી બનાસ નદી હાલ બંને કાંઠે વહેવા માંડતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. ગત રવિવારે સીપુ અને દાંતીવાડા એમ બંને ડેમમાં પાણીની આવક વધી જતા ગઈ રાત્રે સીપુ ડેમના દરવાજા ખોલાયા બાદ બનાસ નદીના કોરાધાકોર પટમાં બંને કાંઠે પાણીનો ધસમસતો પ્રવાહ વહેવા માંડ્યો હતો. દરમિયાન આજે સોમવારે બપોરે દાંતીવાડા ડેમનું લેવલ પણ 600 ફૂટના આંકડાને આંબી જતા આજે બપોરે દાંતીવાડા ડેમના 9 દરવાજા 12 ફૂટ સુધી ખોલી દેવાયા બાદ સાંજે બીજો દરવાજા ઉપરાંત બાજુમાં આવેલા સ્પીલ ડેમના દરવાજા પણ ખોલી દેવાતા બનાસ નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હતો. હાલની સ્થિતિએ સીપુ તેમજ દાંતીવાડા ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડાઈ રહ્યું છે. બીજી બાજુ રાજસ્થાન તરફથી પાણીનો ભારે આવરો ચાલુ હોય નદીમાં પણ વધુ પાણી છોડાય તેવી પૂરી શક્યતાઓ છે, જેથી હેઠવાસના રહીશોને ખૂબ જ સાવચેતી દાખવવા અનુરોધ કર્યો છે.
હાલની પરિસ્થિતિ છેલ્લા 3 દિવસમાં અને 7 સિઝનનો કુલ 40 ઇંચ વરસાદ થવાથી ડેમમાં અત્યારે 1,68,000 ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે અને હાલની તાજેતરમાં 598 જે રૂ લેવલ છે એને ટચ થઈ ગયું છે. એના કારણે રૂ લેવલ જાળવવા માટે હવે 41,000 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડ્યું છે અને હજુ પણ વધારે પાણી છોડવાની સંભાવના છે. સાહેબ, કેટલા દરવાજા ખોલવામાં આવે છે અને કેટલા ફૂટ ખોલવામાં આવે છે? હવે 8 દરવાજા 8 ફૂટ ખોલવાની ચાલુ રહ્યું છે અને 41,500 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવાનું અમારું પ્લાનિંગ છે. સાહેબ, બીજા વધુ દરવાજા ખોલવામાં આવે એવી કોઈ શક્યતા ખરી? હા, પૂરેપૂરી. જો ઇન્ફ્લો અત્યારે 1,68,000 ક્યુસેક જેટલો ઇન્ફ્લો છે અને આ ઇન્ફ્લો જળવાઈ રહેશે તો અહીં દરવાજા વધારે ઊંચા કરવામાં આવશે. દરમિયાન 2 વર્ષ બાદ બનાસ નદી ફરીથી જીવંત થતા અને નદી બે કાંઠે વહેવા માંડતા આજે સોમવારે સવારથી જ નદીકાંઠાના વિસ્તારોમાં નદીનો નજારો જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ડીસા નજીકના પુલ ઉપર આજે આખો દિવસ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. બનાસકાંઠાનો સીપુ ડેમ ગઈ રાત્રે ઓવરફ્લો થઈ જતા બનાસ નદીમાં પાણી છોડાયા બાદ પાણીનું વહેણ આજુબાજુના વિસ્તારમાં ફરી વળતા ડીસાથી ભડત જતો રોડ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે, જેથી આ રોડ ઉપરનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. દરમિયાન ગઈ રાત્રે સીપુ ડેમનું પાણી બનાસ નદીમાં છોડાયા બાદ ડાવસ નજીક કેટલાક શ્રમજીવીઓ પાણીમાં ફસાઈ ગયા હતા. જોકે આ મામલાની જાણ થતાં ડીસાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ તુરંત જ એનડીઆરએફની 2 ટીમો સાથે ઘટના સ્થળે પહોંચી જઈ વહેલી સવારે 5:30 વાગે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાવી દેતા એનડીઆરએફના જવાનોએ ભારે જહેમત ઉઠાવી બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત 74 જેટલા લોકોને મોતના મુખમાંથી બચાવી લીધા હતા. છેલ્લા 3 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદને કારણે અત્યારે પરિસ્થિતિ કાબુ બહાર પહોંચી ગઈ છે. વાત કરવામાં આવે ડીસા નજીક આવેલા ગામડાઓની તો ડીસા નજીક આવેલા ભરત ગામ સહિત ચંદાજી ગોળિયા, મોરથલ ગોળિયા અને ડાવસ ગામમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. અચાનક ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે સીપુ ડેમ અને બનાસ નદી પર બાંધવામાં આવેલા દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને અસંખ્ય લોકો ત્યાં ફસાઈ ગયા છે. આ લોકોને બચાવવા માટે આજે વહેલી સવારથી જ એનડીઆરએફની ટીમ મોકા ઉપર તૈનાત થઈ ગઈ હતી અને અત્યાર સુધી એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કરી અને કેટલા લોકોને બચાવ્યા હતી આપણે એનડીआरएफ जवानों સાથે बातचीत में सामड़ी है. जी सर, बात करते हैं हम यहाँ की कि ડીસા में नीचाण वाले विस्तारों में बहुत पानी भरा हुआ है और बहुत लोग उसमें डूबने की शक्यता है, तो अभी तक आपने कितने लोगों को बचाया है? करीब हमने 174 का आदमी को यहाँ से रेस्क्यू किया, जिसमें काफ़ी हालत ख़राब है. पानी काफ़ी आया हुआ है अभी, जिससे सुनने में आया तो डैम से पानी खुला है, जिससे काफ़ी गांव में पानी भरा हुआ है, जिसमें ज़्यादातर मतलब बच्चा, लेडी, मतलब बुजुर्ग इसमें शामिल था. तो थोड़ा रेस्क्यू करने में दिक्कत आया, लेकिन हमने सबको रेस्क्यू करके बाहर निकाल दिया. अभी कोई ऐसे परिस्थिति नहीं है जिसमें, जहाँ तक हमको सूचना मिला है, पब्लिक ने बताया है, गांव का पब्लिक ने बताया, वहाँ तक हमने रेस्क्यू करके पूरे पब्लिक को बाहर निकाल दिया. सर, ये हालात क्या है नीचाण वाले विस्तारों में? क्या क्या दिक्कतों का सामना करना पड़ रहा है आपको भी और लोगों को भी? हाँ, यहाँ दिक्कत इतना हो रहा है कि सारे रोड पानी का वजह से बह गया है, जिसका वजह से पब्लिक को आना जाना भी मुश्किल हो रहा है. ये पता नहीं चल रहा है कहाँ पे क्या है, मतलब. और काफ़ी खेती का एरिया है, जिसमें काफ़ी काटा फेंसिंग वगैरह लगा हुआ है. पानी का वजह से उसमें आना जाना भी परिस्थिति, मतलब दिक्कतें आ रहा है. काफ़ी जीव जंतु भी इसमें अभी फंसा हुआ है, मलय से भी फंसा हुआ है. जी सर, बात करते हैं कितने घंटे तक ये रेस्क्यू ऑपरेशन चल रहा है अभी, और कितने आपके जवान इसमें तैनात है और कितने लोगों को बचाया गया है? हम सुबह 5:15 बजे से आया हुआ है यहाँ पे, रेस्क्यू कार्य में लगाया हुआ है. अभी तक हमने रेस्क्यू कार्य में शामिल था, लेकिन अभी सूचना मिला है कोई दूसरी जगह पे, मतलब कोई पब्लिक फंसा हुआ, जिसमें हम लोग उस जगह के लिए अभी यहाँ से रवाना हो रहे हैं. जी धन्यवाद सर. વાત કરવામાં આવે આ ગામની, તો આ ગામની અંદર અત્યારે પરિસ્થિતિ શું છે? આજે ગેનાજી ગોળિયા ગામમાં સવારે 5 વાગ્યાથી રહીને અત્યારે સુધીમાં બહુ જ પરિસ્થિતિ ખરાબ છે અને એમાં લગભગ 200 જેવા માણસો ફસાઈ ગયેલા હતા નદીમાં. એમાં રેસ્ક્યુ ટીમ આવી અને મામલતદાર સહિત સાહેબ અને વહીવટીતંત્રી આવીને લોકોને સહી સલામત બહાર નીકળ્યા છે અને અત્યારે બી પરિસ્થિતિ બહુ જ ખરાબ લાગી રહી છે અને પાણીની આવક વધારે છે અને ગામની અંદર બહુ જ મોટું નુકસાન છે. જી, તો આ હતા ડાવસ ગામના ગ્રામજનો અને તેમજ એનડીઆરએફની ટીમના જવાનો કે જેમને સવારે 5:15થી અહીંયા તૈનાત છે અને અત્યાર સુધીમાં 174 લોકોને સહી સલામત રીતે રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર નીકાળી દીધા છે. પરંતુ તેમનું કહેવાનું થાય છે કે પાણીની આવક હજુ પણ ચાલુ છે અને અત્યારે પણ અસંખ્ય જગ્યા ઉપર લોકો ફસાયેલા છે અને એમનું ઓપરેશન ચાલી રહ્યું છે. લગભગ 27 જણા એનડીઆરએફની ટીમની અંદર સામેલ છે ને અત્યારે આ 27 જણા લોકો અત્યારે રેસ્ક્યુ કરી અને લોકોને બચાવવાની પ્રયાસો કરી રહ્યા છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર.
બે વર્ષના ટૂંકા ગાળામાં જ આજે બનાસ નદી ફરીથી બે કાંઠે વહેવા માંડી છે અને નદી કાંઠાના લોકોમાં હરખની હેલી વરસી પડી છે। ત્યારે બીકે ન્યૂઝ ચેનલના દર્શકો માટે બનાસ નદીના ઐતિહાસિક મહાત્મ્ય ઉપર વિશેષ અહેવાલ પ્રસ્તુત છે। રાજસ્થાનમાંથી નીકળીને ગુજરાતમાં વહેતી બનાસ નદી મૂળ સિરોહી જિલ્લામાં સિરોહી અને માઉન્ટ આબુ વચ્ચે અરવલ્લીની ગિરિમાળામાં ઉદયપુર પાસેના ઢેબર સરોવરમાંથી નીકળી ગુજરાતમાં અમીરગઢના સરોત્રા પાસેથી ઈશાન ખૂણામાં પ્રવેશે છે। આ નદી 18 કિમી જંગલમાં વહે છે। તેના પછી દાંતીવાડા ડેમમાં તેનું પાણી સંગ્રહાય છે। આ ડેમ દ્વારા ડીસા અને પાટણ વિસ્તારના લગભગ 1 લાખ કિમી વિસ્તારમાં પિયત થાય છે। પ્રાચીન કાળમાં નદી પરણાસા નામથી ઓળખાતી હતી। મહાભારત અને પદ્મ પુરાણમાં એ પરણાસા નદી નોંધાઈ છે। ભીષ્મ પર્વમાં એ પરણાસા છે। આ નદીને મત્સ્ય અને વાયુ પુરાણોમાં વર્ણાસા તરીકે પણ ઓળખવામાં આવે છે અને માર્કંડેયમાં એ વેણાસા કહેવાતી હતી, જ્યારે બ્રહ્મ પુરાણમાં એ વેણ્યા છે। પરણાસા એ સ્પષ્ટ હાલની બનાસ નદી છે। બનાસ નદી બે છે, તેમાં એક બનાસ મધ્યપ્રદેશના ચંબલની શાખા છે જે પૂર્વગામીની છે, જ્યારે બીજી બનાસ ઉત્તર પશ્ચિમ ગુજરાતની છે જે પશ્ચિમગામીની છે। સીપુ બનાસ નદીના જમણા કાંઠાની મુખ્ય શાખા છે અને ખારી ડાબા કાંઠાની મુખ્ય શાખા છે। બનાસના ડાબા કાંઠે અન્ય 5 શાખા નામે સુકલી, બાલારામ, સુકેત, સેવરણ અને બાત્રિયા મળે છે। આ નદીને કુંવારિકા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે કોઈ સાગર કે મહાસાગરને મળતી નથી, પરંતુ રણમાં જઈ સમાઈ જાય છે। બનાસ નદીનો પટ તેની બટાટાની ખેતી માટે જાણીતો છે। અહીં ઇટાલિયન તથા સિમલા પ્રકારના બિયારણોના ઉપયોગી બટાટાનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે। આ નદીના નામ ઉપરથી ઉત્તર ગુજરાતના આ સરહદી જિલ્લાનું નામ બનાસકાંઠા પડ્યું છે। અમુક ઉલ્લેખો પ્રમાણે નહપાનના જમાઈ ઉષવદાતના નાસિકના અભિલેખમાં એના તીર્થોમાંના દાન પુણ્યનો આરંભ બારણાસા નદીથી થયો કહેવાય છે। સાહિત્યિક ઉલ્લેખો જોતા ખ્યાલ આવે છે કે પુરાતન પ્રબંધ સંગ્રહમાં ભીમદેવ રાજાના સમયમાં પાટણ ઉપર તુરુસ્કો ચડી આવ્યા ત્યારે બનાસ નદીના કાંઠાના ગાડર નામના સ્થાન ઉપર રણક્ષેત્ર તૈયાર કર્યાનું નોંધ્યું છે। આ નદીની સીપુ અને બાલારામ એ મુખ્ય શાખા નદીઓ છે। આ નદી બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ધાનેરા, ડીસા, દાંતીવાડા, કાંકરેજ તથા પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાઓમાં થઈને વહે છે। કચ્છના નાના રણની શુષ્ક અને વેરાન ભૂમિને બનાસ નદીનું વરદાન મળેલું છે। તેથી આ પ્રદેશના રહેવાસી માટે તે ખરા અર્થમાં લોકમાતા બનીને લોકજીવનને ધબકતું રાખે છે। તે સિવાય સીપુ અને બાલારામ નદીઓ તેની શાખાઓ છે। અર્જુની નદી કે જે હિન્દુ જનતા માટે પૂજનીય છે, તે દાંતા અને અંબાજીની ટેકરીઓમાંથી નીકળી સરસ્વતી નદીને વડગામ તાલુકાના મુરિયા ગામે મળ્યા બાદ સરસ્વતી નામ ધારણ કરે છે। બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ, સીપુ નદી ઉપર સીપુ ડેમ અને સરસ્વતી નદી ઉપર મુક્તેશ્વર ડેમ બાંધવામાં આવેલો છે। બનાસ અને સીપુ નદી ડીસા તાલુકાના બળદ ગામે એક થઈ સીપુ નદી બનાસ નદીમાં સમાઈ જાય છે। અહીં રહેલા લેફ એડવિન બારને 1885માં મુંબઈ ઇલાકાના પક્ષીઓ ઉપર સુંદર પુસ્તક બહાર પાડ્યું હતું। તે સમયે બનાસ નદી 12 માસ વહેતી હતી। આદિકાળથી અવિરત વહેતી આ નદી 1885ની આજુબાજુ હંમેશા માટે ધરતી ઉપરથી અલોપ થઈ ગઈ છે। ચારે બાજુ પાર વગરના વન્ય પ્રાણીઓ અહીં વિહરતા હતા। બનાસ નદીના કાંઠે વાઘ અને સિંહ એક કાંઠે સાથે પાણી પીતા હોવાના દાખલા પણ છે। ડીસાના અંગ્રેજોના રેસકોર્સના મેદાન પાસે અંગ્રેજો ઘોડા ઉપર બેસી સિંહનો શિકાર કરતા હતા। ધીમે ધીમે વન્ય પ્રાણીઓની સંખ્યા પણ ઓછી થવા માંડી હતી। બનાસકાંઠા જિલ્લામાં 2 વર્ષના ટૂંકા ગાળામાં જ વિનાશક પૂર હોનારતે તબાહીનું તાંડવ નૃત્ય ખેલતા બનાસવાસીઓ ઉપર આફતના ઓળા ઉતરી આવ્યા છે। ત્યારે ગુજરાત સરકારે પણ આ આફતને ગંભીરતાથી લઈ અસરગ્રસ્તોને હરસંભવ મદદ પૂરી પાડવાની તત્પરતા વ્યક્ત કરી છે। બનાસકાંઠામાં અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિના પગલે વ્યાપક નુકસાન થતાં આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખુદ ડીસા દોડી આવ્યા હતા। મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત બનાસકાંઠાની વેદના જાણવાની તત્પરતા વ્યક્ત કરતા તાત્કાલિક અસરથી તેમની ડીસા મુલાકાતનું આયોજન ગોઠવાયું હતું અને આજે બપોરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ ચોપર હેલિકોપ્ટર મારફત ડીસાના એરપોર્ટ ઉપર ઉતરાણ કર્યું હતું। જે વખતે ગુજરાત સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણા અને જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બડગુજર સહિત અન્ય અગ્રણીઓએ એરપોર્ટ ઉપર મુખ્યમંત્રીનું સ્વાગત કર્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સીધા ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા હતા, જ્યાં સ્થાનિક અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી બનાસકાંઠાના તમામ અસરગ્રસ્ત વિસ્તારોના પૂરગ્રસ્ત પરિવારોને હરસંભવ મદદ પહોંચાડવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વહીવટી તંત્રને ખાસ તાકીદ કરી હતી। આ આફતને પણ અવસરમાં ફેરવી દઈ પૂરતી સંવેદના સાથે અસરગ્રસ્તોના આંસુ લૂછવાની તત્પરતા પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વ્યક્ત કરી હતી। ગઈકાલથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે
સમસ્યાઓ ઊભી થઈ છે. ઘણા વર્ષો પછી એક ધારો ઉત્તર ગુજરાતમાં આટલો બધો વરસાદ અને રાજસ્થાનમાં પડેલો વરસાદનું પણ પાણી એ બનાસકાંઠા જિલ્લામાં સમસ્યાઓ ઊભી કરી છે. બપોરે 1 વાગે કંટ્રોલ રૂમમાં સતત બનાસકાંઠાના અધિકારીઓ સાથે સંપર્કમાં અમારા 3 મંત્રીઓ કેસાજી, શંકરભાઈ અને દિલીપજી પાટણ, હરિભાઈ ચૌધરી પણ ફિલ્ડ ઉપર છે, એમના સાથે સંપર્કમાં હતા અને પરિસ્થિતિની ચિંતા ખૂબ મનમાં હતી. એટલે રિસ્ક લઈને પણ, કારણ કે આપણું હેલિકોપ્ટર બહુ જૂનું છે, છતાં કીધું જવું છે ડીસા, અને અમે રિસ્ક લઈને પણ ડીસા હું ને ભૂપેન્દ્રસિંહ આવ્યા છીએ. અધિકારીઓની મિટિંગ લીધી. કામગીરી અત્યારે એકમાત્ર બચાવ કાર્યની છે. કોઈ પણ જાતની માણસ પાણીમાં તણાઈ ન જાય, માણસની જાન ન જાય, એ માત્ર ચિંતા જ અત્યારે એક વસ્તુ પર ફોકસ કરીને અત્યારે આખી વ્યવસ્થાઓ ગોઠવી રહ્યા છીએ. એરફોર્સના જે 2 હેલિકોપ્ટર આવ્યા છે પણ વેધર ક્લિયર ન હોવાને કારણે ઉપડી શકતા નથી, કારણ કે રેસ્ક્યુનું કામ એકદમ લો લેવલે કરવું પડે. હાઈ લેવલે એ રેસ્ક્યુ રિસ્ક બધાને નીચેથી ઉપર લઈ જવા, એ રેસ્ક્યુ ત્યાં ન થઈ શકે. છતાં પણ અત્યારે કીધું છે પ્રયત્ન કરે, અને એરફોર્સના અધિકારીઓ શંકરભાઈ ચૌધરી સાથે જાય છે અને ફૂડ પેકેટ અને રેસ્ક્યુ માટે પ્રયત્ન કરી રહ્યા છે. હવા થોડી ઘટે પછી એ લોકો આગળની કામગીરી કરવાના છે. પરંતુ NDRFની વધારાની ટીમો પણ મોકલી છે, વધારાની બોટો પણ મોકલી છે, અને એના પ્રયત્નથી ડુગળ ગામમાં 50 લોકો, પેથડાલમાં 62 લોકો, ભરતમાંથી 300 લોકો, સદરપુરામાંથી 9-10 લોકો, ધાનેરામાં સિટીમાંથી 75 લોકો, એવી રીતે લગભગ 501 લોકોને આજે NDRFના લોકોએ નીચાણવાળા વિસ્તારમાંથી પાણી ભરાયેલા હોય પાણીમાંથી બહાર કાઢીને એમને સલામત સ્થળે ખસેડ્યા છે. આર્મીની એક પ્લાટૂન પણ આવી ગઈ છે, BSFના જવાનો પણ હાજર છે, NDRF, SDRF, પોલીસ, આ બધો પ્રયત્ન આખો રાજ્ય સરકારે અહીંયા બધાને પહોંચાડીને ઝડપથી પગલાં લેવા માટેની એક વ્યવસ્થા પણ ઊભી કરી છે. લગભગ છેલ્લા 2 દિવસથી 8,000 લોકોનું સ્થળાંતર એ પણ કરવામાં આવ્યું છે. ખાસ તો દાંતીવાડા અને સિપુ ડેમ એ ઓવરફ્લો થયા છે, અને ઉપરથી જે પાણીની આવક, એટલે હવે ઇનફ્લો લગભગ 1,00,000 ક્યુસેકથી વધારે ઇનફ્લો આવી રહ્યો છે. તો સ્વાભાવિક છે એ આઉટલેટ કરવો પડે, એ 1,00,000 ક્યુસેક્સ પાણી છોડવું પડે, નહીંતર ડેમ ભયમાં મુકાઈ જાય. એટલે એ કામ ચાલુ થઈ ગયું છે. પાટણ જિલ્લાના 90 ગામો આ નદી વિસ્તારમાં, નીચાણવાળા વિસ્તારમાં બંને કાંઠે આવેલા છે. એ 90 ગામના લોકોનું સ્થળાંતર પાટણ કલેક્ટરે ઝડપથી સવારથી શરૂ કરાવી દીધું છે. લોકોને સ્થળાંતરિત કર્યા છે, અને બંને ડેમનું પાણી આજે છોડવામાં પણ આવી રહ્યું છે. ઇરિગેશનના અધિકારીઓ, RNBના અધિકારીઓ, એગ્રીકલ્ચરના અધિકારીઓ, આરોગ્યના અધિકારીઓ અને UGVCL ઉત્તર ગુજરાત વીજ પુરવઠાના અધિકારીઓને પણ કામમાં લગાડ્યા છે. કલેક્ટર, SDM, મામલતદારો આ બધા ફિલ્ડ ઉપર છે, અને દિવસ રાત લોકોની ચિંતા કરીને એક પણ કેઝ્યુલિટી ન થાય એની આપણી ટોપ પ્રાયોરિટી છે. દરેક જીવની ચિંતા અને બચાવવા માટે આખું તંત્ર અત્યારે કાર્યરત છે, અને આશા રાખીએ છીએ કે આવતીકાલ સુધીમાં વરસાદનું જોર સંપૂર્ણ, પવનનું જોર પણ બંધ થઈ જાય, એટલે બાકીની પણ વ્યવસ્થાઓ આપણે આગળ વધારીશું.
આગામી દિવસોમાં 48 કલાક પણ ભારે વરસાદની આગાહી ગુજરાત ઉપર છે. અન્ય જિલ્લાઓમાં પણ જોર વરસાદનું વધે એવી શક્યતા છે. એટલે પ્રિકોશન એ બધા કલેક્ટરોને હાઈ એલર્ટ સરકારે કર્યા છે. સૌરાષ્ટ્રમાં સ્થિતિ કંટ્રોલમાં છે. વરસાદ ગઈકાલથી બંધ છે. ખોટી અફવાઓ ન ફેલાય એની સ્પષ્ટતા પણ સરકારે કરેલી છે. એટલે સૌરાષ્ટ્ર અત્યારે વરસાદનું જોર જરાય નથી ને વરસાદ રહી ગયો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો થઈ ગયો છે, જોર ઘટી રહ્યું છે. અને અન્યત્ર આ આખું દબાણ અન્ય જિલ્લામાં જાય તો એની પણ પૂર્વ તૈયારી સરકાર કરી રહી છે અને એ દિશામાં આગળ વધી રહી છે. સર, મોડી રાત સુધી બચાવ કામગીરી સારી થઈ રહી હતી, પરંતુ આપણા આવવાના 3 કલાક પહેલાંથી વહીવટીતંત્ર મોટા ભાગનું આપણા બંદોબસ્તમાં ગોઠવાઈ ગયું. તે દરમિયાન ઘણી બધી વસ્તુઓમાં તંત્ર પહોંચી નથી શક્યું, તો તે કેટલું યોગ્ય છે? કઈ ચેનલમાંથી આવો છે? લોકલ ચેનલ છે, પણ સર મારો જવાબ આ નહોતો. આવા કામમાં આવી બધી વાતો કરશું તો નજીકનું એક ગામ છે યાવરપુરા, કે ત્યાં એક લેડીઝ છેલ્લા 3 કલાકથી હશે, સમસ્યા હશે, એમાં એટલા માટે તો બધા આવ્યા કરીએ છીએ. પણ મારા આવવાને કારણે બધું લોકો બધું આ તંત્ર લાગી આવું કેવું વ્યાજબી ન કહેવાય. મારું આવવાનું પણ આ ચિંતા હતી, એટલા માટે હું આવ્યો, જોખમ લઈને અમે આવ્યા છીએ. તમારી વાત સાચી છે સર. આવી રીતે વાત વ્યાજબી નથી. બધું તંત્ર કામે લાગેલું છે. તંત્રને સરકારની અને રાજ્યની મદદ આ એનડીઆરએફની ટીમ અમે મોકલી રહ્યા છીએ. ત્યાંથી ઇરિગેશનના અધિકારીઓ સાથે સંપર્ક કંટ્રોલ કરી રહ્યો છે, સ્ટેટ કંટ્રોલ. એમની જરૂરિયાતોને મદદ કરવા માટે અમે આવ્યા છીએ. અને એટલા માટે આ બધી વ્યવસ્થાના ભાગરૂપે હાર્દિક અમારા હરીતભાઈ અમારા મહેસૂલના અધિકારીને ડિપ્લોટ કર્યા છે. રેવન્યુ સેક્રેટરી પણ અમારી સાથે આવીને આખી બનાસકાંઠાની પ્રજાની ચિંતા માટે આવ્યા છે અને એ દિશા ચાલે છે. તંત્ર આખું કાર્યરત છે, બધા ફીલ્ડ ઉપર જ છે અને કામ ચાલી રહ્યું છે. બનાસકાંઠામાં પૂરની સ્થિતિ વણસી જતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાત્કાલિક અસરથી આજે જ ડીસા દોડી આવી અસરગ્રસ્તો પ્રત્યે પૂરતી હમદર્દી દર્શાવી છે. દરમિયાન આજે બપોરે ડીસા એરપોર્ટ ઉપર મુખ્યમંત્રીના આગમન પૂર્વે તેમના સ્વાગત માટે ઉપસ્થિત મંત્રી શંકરભાઈ ચૌધરીએ પણ બીકે ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી આફતને 1977ની પૂર હોનારત કરતાં પણ વધુ ગંભીર ગણાવી હતી અને આફતમાંથી બહાર આવવા માટે સૌપ્રથમ રોડમાર્ગોની દુરસ્તી કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી નુકસાનીના સર્વે બાદ પૂરતી મદદ પૂરી પાડવાની ખાતરી પણ તેમણે આપી હતી. ડીઆરએફની ટીમો અહીંયા આગળ ડિપ્લોય ગઈકાલથી જ કરી છે. ધાનેરામાં બે પહોંચાડી છે. એ વ્યવસ્થા બોટો દ્વારા એ લોકો કરી રહ્યા છે. અહીંયા ડીસા અને આજુબાજુના વિસ્તારમાં પણ આ કામ રેસ્ક્યુનું કરીને લોકોને લગભગ 200 કરતાં વધારે લોકોને અત્યાર સુધીમાં બચાવવાનું કામ પણ આ ટીમો દ્વારા કર્યું છે. અત્યારે એરપ્લેન પણ પરંતુ વધારે થઈ શકે કે હવા મૂકે તો તાત્કાલિક એ કામ પણ હાથ ઉપર મૂકવાનું તાત્કાલિક આપણે હાથ ઉપર વિસ્તારો જે ખરાબ હોય કે વાવ હોય ત્યાંથી જઈને પણ લોકોને મદદ કરી શકાય. તો 100 કરતાં વધારે આર્મીના જવાનો પણ અહીંયા પહોંચી ગયા છે. બીએસએફ પણ કામે અત્યારે લાગી ગઈ છે. મુખ્ય રસ્તો જે રોડ તોડી નાખ્યા છે એના કારણે કનેક્ટિવિટીનો જે અભાવ છે એના કારણે જે મુશ્કેલીઓ જે થઈ છે. ધાનેરા અને ખરાબ પાણી છોડવામાં આવ્યું છે એટલે બનાસમાં પણ પૂર નીચાણના વિસ્તારો સુધી પહોંચશે એટલે સલામત જગ્યા ઉપર લોકોને ખસેડવા માટેનું કામ તંત્ર દ્વારા અત્યારે હાલ મંત્રીશ્રી પોતે જિલ્લામાં આવીને અહીંની સ્થિતિનો જાયજો લઈ અને અહીંયા તાત્કાલિક યુદ્ધના ધોરણે શું કરી શકાય એટલે ગઈકાલથી અમારે જે અહીંયા કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ડીસા અને બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી ગંભીર સ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકારે બનાસકાંઠામાં રાહત અને બચાવની કામગીરી માટે 3 હેલિકોપ્ટર, ડીઆરએફની ટીમ તેમજ આર્મીના 100 જવાનોની ફાળવણી પણ કરી દીધી છે. જે પૈકી 2 હેલિકોપ્ટર ડીસા આવી ગયા છે, પરંતુ ખરાબ હવામાનના લીધે હેલિકોપ્ટરની ઉડાન શક્ય ન હોય હાલ આ હેલિકોપ્ટરનો ઉપયોગ થઈ શકે તેમ નથી. હવામાન સ્વચ્છ થયા બાદ આ હેલિકોપ્ટરને પણ કામે લગાડી દેવાશે. બીજી બાજુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ધાનેરા, થરાદ અને વાવ વિસ્તારમાં આજે જ હવાઈ સર્વેક્ષણ કરનાર હતા. જો કે ખરાબ હવામાનના લીધે હેલિકોપ્ટરના ઉડાનમાં મુશ્કેલી સર્જાય તેમ હોય મુખ્યમંત્રીના હવાઈ સર્વેક્ષણના કાર્યક્રમને પણ સ્થગિત રાખવાની ફરજ પડી છે. મેઘરાજાએ બનાસકાંઠા જિલ્લાને પાણીથી તરબોળ કરી દીધા છે.
રાજસ્થાનમાં પડેલા અતિભારે વરસાદના લીધે બનાસકાંઠા જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જિલ્લાના ધાનેરા તાલુકામાં રાજસ્થાનમાંથી આવેલ પાણીએ વ્યાપક તારાજી સર્જી છે. ઘરોમાં 10-10 ફૂટ પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જોકે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લાના વહીવટી તંત્રએ પણ તમામ તૈયારી પૂરજોશમાં શરૂ કરી દીધી છે. જિલ્લા મથક પાલનપુરમાં મંત્રી શંકરભાઈ ચૌધરીએ જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી વહીવટી તંત્રની વરસાદી કામગીરી અંગેની માહિતી મેળવી હતી. મીડિયા સાથેની વાતચીતમાં મંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં ભારે વરસાદના લીધે ધાનેરા સહિત આસપાસના ગામોમાં પૂરમાં ફસાયેલા 130 લોકોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે. તેમજ બચાવ કાર્યમાં આર્મી, BSF, NDRF તેમજ હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી છે. આ ઉપરાંત વરસાદી પૂરમાં ફસાયેલા લોકો માટે અંબાજી મંદિર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વધુ વરસાદની જેવી આગાહી હતી તો જિલ્લાનું વહીવટીતંત્ર સતત ગઈકાલથી આખી રાત જાગીને લોકોને સલામત સ્થળે ઊંચું સ્થાન હોય ત્યાં આગળ રહેવું, વધારે વરસાદની આગાહી છે તેવું જે ધારણા હતી એ સાચી પડી છે અને સાથે સાથે રાજસ્થાનમાંથી કેટલું વધારાનું પૂર પણ આવ્યું છે. બનાસ અને એટલે દાંતીવાડા અને સીપુ બંને ડેમ પણ પૂરા ભરાઈ ગયા છે. એટલે સીપુમાંથી પાણી પણ છોડવામાં આવી રહ્યું છે. જાગૃતતા ગઈકાલની હતી. લોકો ઘણા બધા સ્થળાંતર કરીને ખસ્યા. જિલ્લાનું આખું તંત્ર, પોલીસ તંત્ર અને મામલતદાર ગામોગામ ગાડી ફેરવીને લોકોને જાણકારી પણ આપી. એના કારણે અનેક લોકો ખસી ગયા. કેટલાક લોકોને વહીવટી તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા, એ પણ હજારોની સંખ્યામાં છે. અને અત્યારે NDRFની ટીમ અને બાકી જે ટીમો સવારથી જ કામે લાગી હતી એના કારણે નદીમાં જે ફસાયેલા લોકો હતા, ખાસ કરીને સીપુનું જે પૂર આવ્યું છે ને બે બાજુ પાણી હતું ને વચ્ચે નદીમાં જે ફસાયેલા એમાંથી 130 કરતાં વધુ લોકોને સલામત રીતે બચાવી લેવાયા છે. અત્યારે ધાનેરા વિસ્તારની અંદર જે પૂરની સ્થિતિ 10-10 ફૂટ જેટલા પાણી ગામની અંદર બધે ભરાઈ ગયા તો 2 NDRFની ટીમ સવારથી જ કાર્યરત કરી દીધી છે. વહેલા અંધારાની અંદર જ પહોંચાડી દીધા. એ પછી તો બધા રસ્તા પણ તૂટી ગયા છે, એટલે આવવા જવાનું બંધ થઈ ગયું એવી સ્થિતિ છે. અત્યારે એર લિફ્ટિંગ કરીને હજુ 3 જેટલા સેન્ટર ઉપર જે લોકો ફસાયા છે એને કાઢવા માટેનું એર લિફ્ટિંગથી વ્યવસ્થા, એટલે હેલિકોપ્ટર પણ અત્યારે ડીસા એરપોર્ટ ઉપર એર સ્ટ્રીપ ઉપર આવી રહ્યું છે. ત્યાંથી એ વ્યવસ્થા અને બીજું ફ્રૂટ પેકેટ બનાવવાનું કામ એ અત્યારે અંબાજી મંદિર, જિલ્લા કલેક્ટર ઓફિસ અને બાકી વ્યવસ્થા કરી અને જ્યાં બિલકુલ કંઈ વ્યવસ્થા નથી પહોંચી ત્યાં આ વ્યવસ્થા પહોંચાડવાનું કામ પણ એની તૈયારીઓ થઈ રહી છે. એક આર્મીની 2 ટીમ અને 3 જેટલી BSFની ટીમ એ પણ પહોંચી ગઈ છે ને એને પણ અલગ અલગ જગ્યાએ ધાનેરા અને ડીસા અને પછી પાછળ થરાદ અને ત્યાં જે વધારાનું પાણી પહોંચી રહ્યું છે થરાદ, વાવ, ઢીમા અને ત્યાંથી આગળ, તો એ વિસ્તારમાંથી પણ ત્યાં પણ NDRFની ટીમ પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. બીજું સૌથી ચિંતા વધારે એ છે કે હવે દાંતીવાડા ડેમનું પાણી પણ છોડવામાં આવશે તો મેઇન બનાસ નદીની અંદર કાંકરેજ, હારીજ, રાધનપુર, સાંતલપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા રહેલી છે. એટલે ત્યાં પણ અગમચેતી તરીકે જાણકાર ત્યાંના પાટણ કલેક્ટરને પણ આપવામાં આવી છે અને અહીંયા પણ કલેક્ટરે નીચે મામલતદાર અને બાકીના બધા તંત્રને સૂચના આપી છે. એ પણ આખી ટીમ ગઈકાલથી સતત, એટલે ગામના શિક્ષકથી કરી, તલાટીથી કરી, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, કલેક્ટર ઓફિસ, જિલ્લાનું વહીવટીતંત્ર, પોલીસ તંત્ર આખું બધા સ્ટેન્ડ બાય સતત રહીને કોઈ જાનહાનિ ન થાય એના માટેનું અત્યાર સુધીમાં ઘણી બધી સફળતા મળી છે. હવે સેકન્ડ રાઉન્ડ પણ એરલિફ્ટિંગનો, એટલે પહેલું કામ છે રેસ્ક્યુનું કામ અને પછી સેકન્ડ કામની અંદર ફ્રૂટ પેકેટ પહોંચાડવાનું કામ અને પછી સફાઈનું કામ અને રોડની જે કનેક્ટિવિટી સુધી છે તે કનેક્ટિવિટી સુધી જો વરસાદ રહી જાય તો તાત્કાલિક એ કામને પણ હાથ ઉપર લેવાનું કામ કરીએ છીએ. અને આરોગ્યનું તંત્ર પણ સતત એ જ દિશાની અંદર આગળ વધી રહ્યું છે. માનનીય મુખ્યમંત્રીશ્રી પણ સતત બનાસકાંઠા જિલ્લાના આ ફ્લડવાળા વિસ્તાર માટે સતત ચિંતા કરીને અડધો કલાકે સતત અમારી પાસેથી મોનિટરિંગ પણ રહી રહ્યા છે. જે પણ સહાયની જરૂર ત્યાંથી પડે એ પૂરેપૂરી સહાયની અહીં આગળ મદદ પણ એ સતત આપી રહ્યા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ભારે વરસાદી માહોલ વચ્ચે પવિત્ર શ્રાવણ મહિનાનો શુભારંભ. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ પાલનપુરના ઐતિહાસિક પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં જામી શિવ ભક્તોની ભીડ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
નમસ્કાર ખેડૂત મિત્રો, ઇન્ડિયન પોટાશ લિમિટેડનું પોટાશ ખાતર જે આપણે બટાકામાં વાપરીએ છીએ પણ મગફળી જેવા અગત્યના પાકમાં આપણે વાપરતા નથી કે તેના વિશે જાણતા નથી. પોટાશ ખાતર મગફળીમાં વાપરવાથી સફેદ ફૂગ આવતી નથી, તેમજ મગફળીની અંદર પોટાશ ખાતર વાપરવાથી ઉત્પાદન 20% જેટલું વધે છે અને ગુણવત્તા પણ સુધરે છે. આપણે પાયામાં કે 1 મહિના સુધી ચાસમાં પણ પોટાશ ખાતર IPLનું પહેરી શકીએ છીએ. પોટાશ ખાતર મગફળી સિવાય પણ આપણે બીટી કપાસ કે તેમજ અન્ય અગત્યના પાકોની અંદર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. YouTube પર નિહાળો યોગેશ પુરવિયાનું નવું નજરાણું हिंदी गजल. दिल में तुमको बसा के मैंने गम की दुनिया पाई, दिल में तुमको बसा के मैंने गम की दुनिया पाई, खुशी ना मिल पाई लेकिन तुमसे मिली रुसवाई. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બિરડીમાં પણ 2 દિવસથી ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બિરડી હાઈવેના ઓવરબ્રિજ ઉપર આજે સવારે વરસાદના લીધે ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે સદભાગે કોઈને ઈજા થઈ ન હતી. હાઈવે ઓથોરિટી દ્વારા ટ્રક સાઈડમાં કરાવાયા બાદ વાહન વ્યવહારને પુનઃ શરૂ કરાવાયો હતો. હર હર મહાદેવના નાદ સાથે આજથી શ્રાવણ માસનો આરંભ થયો છે. શિવભક્તિનો ઉત્તમ સમય એટલે પવિત્ર શ્રાવણ માસ. આજે જિલ્લાભરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવાલયો હર હર મહાદેવના જયઘોષથી પવિત્ર શ્રાવણ મહિનાના સોમવારે શિવજીની વિશેષ પૂજા અર્ચના કરવાનું અનેરું મહાત્મ્ય છે. ત્યારે યોગાનુયોગ આ વર્ષે શ્રાવણ મહિનાનો પ્રારંભ આજે સોમવારથી જ થયો હોય શિવભક્તોનો ઉત્સાહ બેવડાઈ ગયો છે અને પ્રથમ દિવસથી જ નાના મોટા તમામ શિવાલયો ભોળાનાથના જયનાથથી ગુંજવા માંડ્યા છે. પાલનપુરના ઐતિહાસિક પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં પણ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આજે સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પાલનપુરમાં આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ પ્રાચીન મનાય છે. ઐતિહાસિક સ્વીકૃત દંતકથા પ્રમાણે ઈસવીસન 1151ના અરસામાં મહારાજા કરણસિંહના પુત્ર ગુર્જર નરેશ મહારાજ સિદ્ધરાજ જયસિંહનો જન્મ આ સ્થળ ઉપર થયો હતો તથા મહારાણી મિનળદેવીએ તે પ્રસંગની યાદમાં આ સ્થળ ઉપર એક વાવ ખોદાવતા અંદરથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થતાં અહીં એક શિવાલય બનાવ્યું હતું, જે પાછળથી પાતાળેશ્વર મહાદેવના મંદિર તરીકે પ્રસિદ્ધ થયું છે.
આ સ્વયંભૂ શિવલિંગ 12મા સૈકામાં અહીં બંધાયેલું હતું એવી હકીકત દર્શાવતા નાગ શાસકોના જૂના પ્રતીકો પણ આ શિવાલયમાં વિદ્યમાન છે. આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે પાતાળેશ્વર મંદિરમાં શિવભક્તોની મોટી ભીડ જામી હતી. પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવભક્તો બેલીપત્ર, દૂધ તેમજ જળનો અભિષેક કરી શિવજીની પૂજા અર્ચના કરી ધન્ય બન્યા હતા. પાતાળેશ્વર મહાદેવ શિવભક્તોની મનોકામના સિદ્ધ કરે છે. ઓમ નમઃ શિવાય. આજે શિવપ્રિય શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે અને પાલનપુરનું મુખ્ય મથક જે કહેવામાં આવે છે તો પાતાળેશ્વર મહાદેવ મંદિર, જે એમ કહીએ કે સ્વયંભૂ છે અને ઐતિહાસિક મંદિર છે. અને જોવા જઈએ તો બને ત્યાં સુધી આખા બનાસકાંઠા કે ક્યાંય બીજે જોવા નહીં મળે, કારણ કે એ પાતાળની અંદર જે છે અને એનું મંદિરનું જે પ્રકાર છે એ પણ તમે વિશાળ જોવા જેવું છે. અને શ્રાવણ મહિનાની અંદર આજે આખા ગુજરાતની અંદર ભયંકર અને સારી રીતે એવો વરસાદ ચાલુ છે અને એ વરસાદની અંદર ભક્તો આવે છે અને શિવજીની ભક્તિ કરે છે. અને સાથોસાથ કહીએ કે શિવ એ આયુષ્યના દાતા છે. આયુષ્યની માંગણી એમની પાસે કરી શકાય. આરોગ્યના દાતા છે. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ આરોગ્ય બાબતની તકલીફ થાય ત્યારે વ્યક્તિ મૃત્યુંજય મહાદેવ અથવા ઓમ નમઃ શિવાયના ઘરની અંદર બેઠા બેઠા કોઈ પણ વ્યક્તિ માટે જપ કરે તો એ વ્યક્તિને 100% રિઝલ્ટ સહિત કહું છું કે એ વ્યક્તિને આરોગ્ય બાબતમાં ઘણી બધી તકલીફો દૂર થાય છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ ચાલુ થઈ ગયો છે અને દરેક ભક્તોને ભગવાન શિવ એમની દરેક મનોકામના પૂર્ણ કરે અને સારા એમને આશીર્વાદ છે. ઓમ નમઃ શિવાય. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં આબ ફાટ્યું. તમામ વિસ્તારોમાં ભારે વરસાદ થવા સાથે રાજસ્થાનથી આવેલા પાણીના લીધે પૂરની વિકરાળ સ્થિતિ સર્જાતા સંખ્યાબંધ લોકો ફસાયા. ધાનેરા, લાખણી અને થરાદ વિસ્તારની હાલત ખૂબ જ કફોડી. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ. દાંતીવાડા અને સીપુ ડેમ ઓવરફ્લો થઈ જતા બંને ડેમના દરવાજા ખોલાયા. 2 વર્ષ બાદ ફરીથી બનાસ નદી બંને કાંઠે વહેવા માંડતા જનસમુદાયમાં હરખની હેલી. આકાશી આફતનો શિકાર બનેલા બનાસકાંઠા પ્રત્યે રાજ્ય સરકારની પૂર્ણ સંવેદના. ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાબડતોબ ડીસાની મુલાકાત લઈ અસરગ્રસ્તોને હરસંભવ મદદ પૂરી પાડવાની વ્યક્ત કરી તત્પરતા. ભારે વરસાદી માહોલ વચ્ચે પવિત્ર શ્રાવણ મહિનાનો શુભારંભ. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ પાલનપુરના ઐતિહાસિક પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં જામી શિવભક્તોની ભીડ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.